ભારતીય સેનાની ગ્રેટ ડિયર રેજિમેન્ટની 19મી બટાલિયનની ચાર્લી કંપનીમાં સેવા આપી નિવૃત્ત થયેલા સ્વર્ગસ્થ રાયધનસિંહ ઝાલા કે નિવાસી ગામ કટોડા, તાલુકો વઢવાણ અને જિલ્લો સુરેન્દ્રનગરના નિવૃત્તિ બાદ અકાળે અવસાન થયું હતું. તેમના અવસાન બાદ પરિવાર પર આવી પડેલી જવાબદારીને સમજતા ચાર્લી કંપનીના નિવૃત્ત જવાનો દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આજરોજ સ્વર્ગસ્થ રાયધનસિંહ ઝાલાની દીકરીના લગ્ન પ્રસંગે ચાર્લી કંપનીના નિવૃત્ત જવાનો તથા 19મી બટાલિયનમાંથી સુબેદાર પ્રવીણકુમાર, હવલદાર રઘુવીરસિંહ જાડેજા સહિત અન્ય 3 સૈનિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ચાર્લી કંપનીના 30થી વધુ નિવૃત્ત જવાનો એકત્રિત થઈ પિતાની ભૂમિકા અદા કરી દીકરીના લગ્ન પ્રસંગને યાદગાર અને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો. આ પ્રસંગે સૈનિકોએ માત્ર સામાજિક ફરજ જ નથી નિભાવી, પરંતુ ભારતીય સેનાની એકતા, ભાઈચારો અને માનવતાના મૂલ્યોની સમાજ સમક્ષ જીવંત ઉદાહરણ રજૂ કર્યા હતા. ચાર્લી કંપનીના આ પગલામાંથી સાબિત થાય છે કે ભારતીય સેનાની સેવા માત્ર સરહદ સુધી સીમિત નથી, પરંતુ સેના પરિવાર પોતાના સહયોગીઓના પરિવાર માટે હંમેશા ઢાલ બનીને ઊભો રહે છે.